પ્રેસ મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, ઉપસ્થિત ખેડૂતો, વેપારીઓ, ભાંજાપોરના અગ્રણીઓ તેમજ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મદદરૂપ થઈ ઉપસ્થિત હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. બન્ની જે એક સર્વશ્રેષ્ઠ ઘાસીઓ મેદાન છે અને વર્ષોથી, સેંકડા વર્ષોથી માલધારીઓ પોતાના પશુઓને અહીંયા પશુપાલનનો વ્યવસાય કરે છે અને સારામાં સારા પશુઓ, ગાયો અને સારી ઓલાદની ભેંસો, સારા બળદો તૈયાર કરે છે અને વર્ષોથી તૈયાર કરી અને અમુક જે ગાયોના વાછડા છે તે સૌરાષ્ટ્રમાં આ લોકો ત્રણ હપ્તે ખેડૂતોમાં વેચાણ કરે છે. આ વ્યવસાય સાથે હજારો લોકોનો સંબંધ છે. હવે વાત એ છે કે વર્કિંગ પ્લાન બનાવવામાં આવ્યું છે. તો વર્કિંગ પ્લાનમાં પહેલા તો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને બીજું કે જે વર્કિંગ પ્લાન બનાવવામાં આવ્યું છે તે કોઈ પણ બન્નીની પંચાયત અથવા બન્નીના લોકો સાથે અથવા કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર બનાવવામાં આવી છે. જે અમારી નજરે બન્નીને નુકસાન કરતા છે, અમારી સંસ્કૃતિને નુકસાન કરતા છે, અમે તેનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને વર્કિંગ પ્લાન પાછો ખેંચવામાં આવે. આજની રેલી અમે અહીંથી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપશું. આવેદનપત્ર આપ્યા પછી 60 દિવસની મુદત આપશું. 60 દિવસમાં અગર અમને વ્યવહારુ જવાબ ન મળ્યો તો ગાંધીનગર જાશું. ગાંધીનગરમાં જવાબ ન મળ્યો તો દિલ્હી વિધાનસભામાં સંસદ સભામાં જાશું. પછી પણ અમે આગળ કોર્ટની કાર્યવાહી સુધી જાશું, પણ બન્નીને બન્ની રહેવા દો, બન્નીને બન્ની રાખશું. આ વર્કિંગ પ્લાનની બાબત કે વર્કિંગ પ્લાન જે બન્યો છે એ લોકો એમ બતાવ્યું છે કે વાડાબંધી કરીને ઘાસ તમારા માટે ઉગાડીએ છીએ. તો હજારો હેક્ટર એ લોકોએ પહેલાથી પણ કવર કરેલી છે. હજારો હેક્ટર કવર કર્યા પછી આજ દિવસ સુધી 1 કિલો ઘાસ એમાંથી નીકળ્યો નથી. તો હવે જે વસ્તુ નિષ્ફળ ગઈ છે એના તરફ કરોડો રૂપિયાનો કબજાનો સરકારનો ધુમાડો કરવાની કોઈ જરૂરત રહેતી નથી. પણ હવે એ લોકો જે કરતા હોય, અમારો એક જ સૂત્ર છે કે બન્નીને બન્ની રહેવા દો અને અમે એના માટે અમારી પૂરી કોશિશ કરશું. અમારી 1955 અને બન્નું પ્રતિષ્ઠિત માર્કેટ સંસ્થાને વર્કિંગ પ્લાનનો રદ કરેલ છે. વર્કિંગ પ્લાનને રદ કરવા માંગ કરેલ છે. અમે એવું ઈચ્છીએ છીએ, એક અમારી સાથે જે અન્યાયનો મુદ્દો વર્કિંગ પ્લાન છે અને બીજો મુદ્દો છે જે અમારા જેવા વનવાસીઓમાં રહેતા માલધારીઓ, ઢોર પશુઓ, જંગલી જાનવરો અને જે કાયદો સરકારે ઘડેલો છે અને એ કાયદો અમને હક અપાવે છે. તો અમે એવું કહીએ છીએ કે વન અધિકાર 2006 નો કાયદો 2008માં પસાર થયેલો એ અમને અમારા કાયદો લાગુ કરવામાં આવે અને અમારા હકો અમારી સાથે મૂંગા પશુઓ, જંગલી જાનવરો, પક્ષીઓ અને અમારી સંસ્કૃતિ એ બધું સચવાઈ રહે. બન્નીમાં તો ઘણું કર્યું છે. બન્નીની હસ્તકળા વિશ્વવિખ્યાત છે, કાસ્ટ કારીગરી વિશ્વવિખ્યાત છે. તો આ કળાઓને નાબૂદ કરવાનું કોઈ જરૂરી નથી અને સરકારના જે પૈસાને પણ વેસ્ટમાં બરબાદ કરવાની કોઈ જરૂર નથી. વિશેષમાં આ લડાઈ છે, અમારી આ જે રેલી છે, ફક્ત ને ફક્ત